બોટાદના હળદડ ગામે ધારાસભ્ય હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી। ધારાસભ્ય હીરા સોલંકીએ 12 ઓક્ટોબરે હળદડ ગામે બનેલી ઘટનામાં નિર્દોષ લોકો પર થયેલા અત્યાચારની ઘટનાને દુઃખદ ગણાવી હીરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકીએ પીડિત પરિવારોના ઘરે જઈને મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું। ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે સમાજના આગેવાન તરીકે જ્યાં સમાજ પર અત્યાચાર થતા હોય ત્યાં જવાની અમારી ફરજ બને છે, જેથી હળદડ ગામની મુલાકાત લીધી। સરકાર હળદડ ગામની ઘટનાની ચિંતા કરે છે, જે કહેવા માટે હું હળદડ આવ્યો છું। આ ઘટનામાં અમે સમાજના તમામ આગેવાનો સાથે મળી જે નિર્દોષ લોકો છે તેમને છોડાવવા પ્રયત્ન કરીશું। એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું। અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય। ઘણા બધા સમાજના ધારાસભ્ય છે, અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે, અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોરી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઊભા રહ્યા છે। એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે।